મહેશ હજી સુધી સૂઈ રહ્યો હતો અને ફોનની ઘંટડી વાગી એટલે મહેશે તેની ઘડિયાળમાં જોયું તો સવારના 7 વાગ્યા હતા। તેણે ફોન ઉપાડ્યો। બીજી બાજુની અવાજ આવ્યો, હું પોલીસ સ્ટેશનમાંથી ફોન કરી રહ્યો છું। ટ્રેનની અડફેટે આવીને એક મહિલાનું મોત થયું છે। તમારા નંબર પર તેના ફોનનો છેલ્લો ડાયલ નંબર હતો, તેથી જ તમને ફોન કર્યો છે। ગઈ રાત્રે મહેશ ખૂબ જ ગુસ્સે હતો। તેણે તેની માસી સાથે વાત કરી હતી। તે ખૂબ જ ઉદાસ અને હતાશ સ્વરે વાત કરી રહી હતી। તે મને ગઈ કાલે ઘરે બનેલી બધી વાત કહી રહી હતી। તેના અવાજમાં પણ ઘણી નબળાઈ પણ હતી। તે થાકી ગયો હતો અને તેણે કહ્યું, માસી, હું કાલે સાંજે ઘરે આવીશ અને તમારી સાથે વિગતવાર વાત કરીશ। પણ હવે તે ઝડપથી પોલીસ સ્ટેશને દોડી ગયો। મૃત્યુદેહ સબઘરમાં રાખવામાં આવ્યો હતો। તેણે તેના માસાને ફોન કર્યો, જે વીજળી વિભાગમાં કામ કરતા હતા અને 2 વર્ષ પહેલાં નિવૃત્ત થયા હતા। માસાએ એની વાત સાંભળીને એવું લાગ્યું કે જાણે સાપ કરડ્યો હોય। તેમણે હું આવું છું એમ કહ્યું અને ફોન કાપી નાખ્યો। મહેશ સામેની બેન્ચ પર બેઠો હતો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। માસી માતાની પ્રિય બહેન હતી। તે તેમનાથી 6 વર્ષ નાની હતી। મહેશ પણ માસીને ખૂબ જ નજીક હતો। મહેશ વિચારવામાં ખોવાયેલો રહેતો હતો। તેણે કહેતી, જ્યારે તેના જન્મ પછી તેની માસીનો જન્મ થયો, જ્યારે બધા નારાજ થયા, કારણ કે બધાને છોકરો જોઈતો હતો, કારણ કે તેઓ જાણતા હતા કે બાળક છોકરી હશે। તે વખતે બાળકનો જન્મ છોકરો હોવાના અહેવાલ પર થયો હતો, પરંતુ જ્યારે છોકરીનો જન્મ થયો ત્યારે કોઈ તેને સહન કરી શક્યું નહીં। અંધાધૂંધી હતી। કોઈ શુભ શકુન ન હતું, ફક્ત શોક હતો। તેમને તેના માતા પિતા તરફથી ક્યારેય કોઈ પ્રેમ નથી મળ્યો। તેના બદલે તે તેની ભૂલો માટે મરવામાં આવતો હતો। તે તેની માતાનું પહેલું બાળક હતું અને તે બધા દ્વારા લાડ લગાવવામાં આવતી હતી। પાછળથી જ્યારે તેના નાના ભાઈનો જન્મ થયો ત્યારે તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ અને તે નોકરાણી બની ગઈ। તેને શાળામાં મોકલવામાં આવી, પરંતુ તેને કોઈ શિક્ષણ સુવિધાઓ આપવામાં આવી નહીં, એટલે તે સ્કૂલે જતા સમયે કામ કરતા હતા। સ્કૂલેથી પાછા આવતાની સાથે બધું કામ હતું। ફક્ત તેમની માતા જ તેમને ખૂબ જ પ્રેમ કરતી હતી। માતા કહેતી હતી કે એકવાર જ્યારે માસીએ ભૂખ લાગી ત્યારે તેમણે તેમના ભાઈ માટે રાખેલું સફરજન ખાધું। પછી તેણે એટલી બધી મારવામાં આવ્યો કે માસીની દુઃખમાં ઊંઘમાં રાખેલી સલ્ફાની ગોળીઓ ખાઈ લીધી। માતાએ એ જોયું। પોલીસના ડરથી કોઈ રીતે તે બચી ગઈ। મારી માતા લગ્ન પછી માસીની હાલત વધુ ખરાબ થઈ ગઈ। 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન અમારા શહેરમાં થયા, પણ અહીં પણ માસીના દુર્ભાગ્ય તેમનો પીછો ન છોડ્યો। તેમનો પતિ તેને કુશળ સાસુ અને વિધવા બહેનો, યજ્ઞાકારી પુત્ર અને ભાઈ બન્યો। તે દિવસ રાત તેમની સેવા કરવામાં વ્યસ્ત રહેલી, જાણે તે પાસે કોઈ શબ્દ જ ન હોય। લગ્ન પછી તેના માતા પિતાએ તેની કોઈ ચિંતા કરી નહીં। તે ક્યારે તેની માતાને મળતી, તે તેના દુઃખ અને પીડા તેની સાથે શેર કરતી। તે તેથી બાજુમાં બેસીને બધું સાંભળતો। તે ખૂબ જ સમજતો નહોતો, પણ તે તેની માસીના આંસુ ગમતા ન હતા। તે પોતાના હાથથી તેને લૂછી લેતો હતો અને તે માસીને તે ગળે લગાવતો અને ખૂબ જ પ્રેમ કરતો હતો। દીકરો બેંક ઓફિસર બન્યો અને દીકરી એન્જિનિયર બની। નોકરી મળતા જ દીકરાના લગ્ન થઈ ગયા। તે પોતાના ઘરમાં ખુશ હતી। દીકરી નોકરી અને સાસરીના વ્યસ્ત હતી। માસી પણ તેને કહીને દુઃખી કરવામાં માંગતી ન હતી। માસીએ મોટા આઘાત લાગ્યો જ્યારે તેને મોટી બહેન એટલે કે મારી માતાનું અચાનક અવસાન થયું। તે ખૂબ જ રડતી। તે કહેતી કે હવે હું અનાથ છું અને તે પોતે સાવ ભાગી ગઈ પડી છે। પણ તેને તેની માસીને ગળે લગાડીને કહ્યું કે હું અહીં છું। તેણે તેના લગ્નમાં તેની ફોન ખરીદ્યો હતો ભેટ તરીકે, જેથી હું જ્યારે ઈચ્છું ત્યારે તેની સાથે વાત કરી શકું। માતા કહે છે કે એકવાર જ્યારે માસી અત્યાચારોથી કંટાળી ગઈ હતી અને આત્મહત્યા કરવાનું વિચારી રહી હતી, ત્યારે તેને ખબર પડી કે તે ગર્ભવતી છે। તે દિવસથી તે ખૂબ જ ખુશ રહેવા લાગી। તેઓ વિચારવા લાગ્યા કે હવે તેમનો પોતાનો કોઈ હશે જે તેમને બચાવશે, કોઈ પણ તેમને સમજશે। અને પછી તેના ઘરે એક દીકરો આવ્યો। 3 વર્ષ પછી દીકરી આવી અને તેમની દુનિયાને કિલકિલાટથી ભરી દીધું। સાસુની કચપચ, પતિની કઠોર વર્તન, ભાભીની માનસિકતા, આંખમાંથી કોઈ પણ તેમને ખરાબ લાગતું નહીં। તે હવે એક જ અલગ દુનિયામાં જીવી રહી હતી। પોતાની ખુશીઓથી ડૂબી ગઈ હતી। તેના બાળકો અભ્યાસમાં સારા નીકળ્યા। તેના દીકરાએ પણ લવ મેરેજ કર્યા હતા। તેનો પતિ બિલકુલ તૈયાર ન હતો। ભલે તે છોકરી તેના પરિવારને ગમતા ન હતા, છતાં તે પોતાના પુત્ર વધુને ખૂબ જ પ્રેમ અને કાળજી સાથે પોતાના પુત્ર વધુની ખુશી માટે ઘરે લાવ્યો। પણ કદાચ અહીં પણ તેનું નસીબ નિષ્ફળ ગયું। પુત્ર વધુના પિતા પાસે કોઈ કામ નહોતું, ભાઈ પણ રખડું હતો અને તે હંમેશા ઘરમાં રહેતો અને
પુત્રવધૂને ચીડાવતો રહેતો. પુત્રવધૂને તે હંમેશા શરદી અને તાવ રહેતો હતો. માસી દિવસ રાત કામ કરતી. જ્યારે તેણીએ તેના દીકરા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો જવાબ સાંભળીને તે ચોંકી ગઈ. તેણે કહ્યું કે આ શું છે માતા? તમે બધા સાથે સમસ્યા હતી. પહેલાં તમારા માતા પિતા સાથે, પછી તમારી સાસુ સાથે, અને હવે તમારી પુત્રવધુ સાથે. ક્યારેક તમારે એડજસ્ટ શીખવું જોઈએ. એટલે જ પપ્પા પણ તમારા વિશે ફરિયાદ કરતા રહે છે. તમે કોઈ સમજતા નથી. માસી અચાનક રહી ગયા. તેમણે મનમાં નિર્ણય લઈ લીધો હતો, હવે તે કોઈને કહેશે નહીં. જ્યારે પુત્રવધુના પગ ભારે થઈ જતા ત્યારે તે તેના માટે સૌથી મુશ્કેલ સમય હતો. તે બધા કામ કરતી અને તેના ઉપર પુત્રવધુના આરોપ અને તેમનું ખાવાનું પસંદ નથી. પછી તે રાંધે છે તે હું નથી ખાતી. હવે પુત્રવધુને માસી તરફથી પણ સંપૂર્ણ સુરક્ષા મળતી હતી. રસોઈ બનાવતા પહેલાં માસી પુત્રવધુને પૂછતી કે તું શું ખાવા માંગે છે, પણ જો તેણે આ વાત તેના દીકરાને કહી હોત તો દીકરો કેમ ના માનો. તેને પણ લાગવા લાગ્યું હતું કે માતા સાથે કોઈ સમસ્યા છે અને તેની સાથે જ કોઈ તેને પસંદ નથી કરતું. પુત્રવધુની માતા સ્થાનિક હોવાથી તે દરરોજ તેની દીકરીને મળવા આવતી અને જ્ઞાન તેને કહેતી કે તું શું ખાવું માંગે છે. તેની ઈચ્છા પૂરું કરવા માટે રસોડામાં વ્યસ્ત રહેતી. ક્યારેક જ્યુસ, ક્યારેક ફળો, ક્યારેક ડ્રાયફ્રૂટ, ક્યારેક દૂધ. આ દરમિયાન દીકરીને પણ ટાઈફોઇડ થઈ ગયો. પતિને પોતાને ડાઇનિંગ રૂમમાં બંધ કરી દીધા. પછી માસી શાંતિથી બધાની વાત સાંભળતા અને પોતાના કામમાં વ્યસ્ત રહેતા. પણ જે દિવસે બાળકનો પ્રિય પુત્ર ઘરે આવ્યો તે દિવસે માસી ફરી ખુશ થઈ ગયા અને પોતાના બધા દુઃખ ભૂલી ગયા. તેણીએ સપનાના બધાનું શરૂ કર્યું, પરંતુ જ્યારે તેની પુત્રવધુએ તેના પુત્રને સ્પર્શ કરવાનો પણ ઇનકાર કર્યો ત્યારે તેના સપના ચકનાચૂર થઈ ગયા. હવે તેની પુત્રવધુની માતા પણ ઘરે રહેવા લાગી, તેની પુત્રીની સંભાળ રાખવાના નામે, પરંતુ તેની માસી બધું કામ કરતી હતી. માસીનું શરીર નબળું થતું અને તે વધારે કામ કરી શકતી નહોતી. તે તાવ આવ્યો છતાં પણ તે કામ કરતી રહી ગઈ. ગઈકાલે અચાનક તે બેભાન થઈ ગઈ હતી. પછી ઘરમાં અંધાધૂંધ મચી ગઈ. એવું કહેવામાં આવ્યું હતું કે કામ વધતા જ તેનું નાટક શરૂ થઈ ગયું. માસીના દીકરાએ પણ કહેવાનું શરૂ કર્યું કે તેને શરૂઆતથી જ અભિનય કરવાની આદત છે. માસી ખૂબ જ રડતી હતી અને ગઈકાલે રાત્રે માસીએ તેને ફોન પર પણ આ જ વાત કહી હતી, પણ તેની આખી વાત બરાબર સાંભળી નહીં. તેણે વિચાર્યું કે તે કાલે તેને મળવા જશે, પણ કદાચ તેને પોતાનું મન બનાવી લીધું હતું. જ્યારે તે તેના મૃત્યુદેહ સાથે ઘરે આવ્યો ત્યારે મારી માસીએ પુત્રવધુને તેના દીકરા માટે એક ચિઠ્ઠી લખી હતી, જેમાં લખ્યું હતું કે દીકરા, મારા જીવનમાં ક્યારેય મેં સુખ પાયું નથી, ના માતા પિતાનું કે ના ભાઈ ભાભીનું કે પતિનું, સાસુ સસરા, નણંદ કે દેરાણી જેઠાણીનું, અને છેલ્લે તો દીકરાના વહુનું નહીં. અને દીકરા જે ઘરમાં વહુના પરિવારમાં લોકો આપણા ઘરમાં હુકમ ચલાવવા માંડે ને ત્યારે આપણું જ ઘર બરબાદ થઈ જાય છે. દીકરા જ. અને છેલ્લે દીકરા મેં આજ સુધી કંઈ કર્યું નથી, એટલે હું ટ્રેનની ટક્કરથી મને વધુ શાંતિ મળશે. મેં પરિવારની બદનામી કરી છે. હું પરિવાર માટે અભિશ્રાપ બની ગઈ છું. મિત્રો, ઘણા ઘરોમાં આવું થતું હોય છે. આપણા ઘરની અને આપણા માતા પિતાની જવાબદારી પણ આપણી હોય છે. અને મિત્રો, એક ખાસ વાત, માતા પિતાને કોઈ પણ બોલે, પણ જ્યારે દીકરો બોલે ને એટલે માતા પિતા અંદરથી તૂટી જાય છે અને તેમના સંતાન ક્યારેય સુખી થતા નથી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો. અને જો તમને અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.